માટેની લીઝમાં અગાઉ અનેકવાર ખૂની ખેલ ખેલાઈ ચૂક્યા છે, ત્યારે ફરી નદીઓમાંથી કઢાતી માટેની લીઝમાં જીવલેણ હુમલાઓ અને ખૂની ખેલ ખેલાય તો નવાય નહીં। ત્યારે વર્ષ અગાઉ વડોદરા ખાતે લીઝ ધરાવતા વૃદ્ધને જૂના ભાગીદારોએ અન્યની લીઝના બ્લોક પચાવી પાડવા માટે જો સાથ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલા વૃદ્ધે આ અંગે વરાછા પોલીસ મથકે જઈ રજૂઆત કરી હતી। ત્યારે વરાછા પીઆઈએ પણ તેમની રજૂઆત ન સાંભળતા ગભરાયેલા વૃદ્ધ ડરી જતા તેમની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમના હૃદયની 2 નળીઓ બ્લોક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। વરાછા વિઠ્ઠલનગર ખાતે રહેતા જયરામ ઠેસિયા જમીન દલાલી સાથે નદીમાંથી માટી કાઢવા માટેની લીઝ પણ ભાગીદારીમાં રાખતા હતા। જોકે 1 વર્ષ અગાઉ ભાગીદાર સુરેશ રોય અને મહેશ શંકર દ્વારા વડોદરામાં લીધેલ લીઝના બ્લોક અને ત્યારબાદ બાજુના બ્લોકો પણ બ્લોક માલિક નવીન દૂધવાલા, સુધીર ગારિયાધારવાળા, રૂપેશ ગારિયાધારવાળા અને ડોક્ટર પાસેથી પચાવી પાડવા માટે ષડયંત્ર રચ્યું હતું, જેથી જયરાજ ઠેસિયાએ તેઓ સાથે ભાગીદારી છૂટી કરી નાખી હતી। જોકે તેમ છતાં પણ સુરેશ રોય અને મહેશ શંકર, નવીન દૂધવાલા સહિતનાઓના બ્લોક પચાવી પાડવા માટે જયરાજ ઠેસિયા ધમકાવતા હતા અને છેલ્લે તો જયરાજ ઠેસિયાને મારી નાખવા સુધીની ધમકી આપતા ગભરાયેલા વૃદ્ધ જયરામ ઠેસિયા આ અંગે રજૂઆત કરવા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા। જોકે ત્યાં પીઆઈ ટીકે પટેલે પણ તેમની ફરિયાદ ન લઈ હળધૂત કરી હોવાનો આક્ષેપ જયરાજ ઠેસિયાએ કર્યો હતો। જોકે આટલું ઓછું હોય તેમ જયરાજ ઠેસિયાની પત્ની જયાબેને પણ આ રેઢાઓએ ધમકી આપી ગભરાયેલા વૃદ્ધ જયરાજ ઠેસિયા માનસિક રીતે હતાશ થઈ તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેમણે પોલીસ અને માથાભારે સુરેશ રોય તથા મહેશ શંકર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા। સાંભળીએ તેમના જ મુખેથી। જયરામભાઈ જેપી ઠેસિયા। તમે શું બન્યું છે તમારી સાથે? મારી સાથે 1 વર્ષ પહેલાં લીઝમાં ભાગીદારી કરવી અને મારે રોકાણ કરવું એવી વાત થઈ હતી, એવું નક્કી થયું હતું। કોની સાથે? સુરેશ રોય અને મહેશ શંકર। પછી શું થયું? પછી ભાગીદારી નક્કી કરી અને પછી આપણે નવીન દૂધવાળા છે એની એક ભાગમાં એક લીઝનો બ્લોકનો લીધો ભાગમાં, તો થોડો ટાઈમ થયો એટલે કે એક આપણે કેવું નામ કીધું, દૂધવાળાનો બ્લોક આપણે આંચકી લેવો છે કે મેં તો ભાગમાં કોઈ હોય આંચકી ન લેવાય, એટલે કે એની પ્રાઇવેટ લીઝ છે એમાં આપણે હાલવા દેવા નથી અને એ પણ આંચકી લેવો છે અને નદીમાં હૈયારો રસ્તો છે એમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી અને મારે લઈ લેવો છે, આવું સુરે છે। એટલે આ વાત મેં મહેશને કરી, આવું બધું કરાય, ખોટું નહીં, ખોટું ન કરાય। તો મહેશે કંઈ કીધું નહીં કે એ કરે છે એ બરાબર કરે છે। પછી એ લોકો નવીનને એની લીઝના બ્લોક ઉપર આવ્યા, એને ઉતરવા દીધા નહીં એની જગ્યા ઉપર, અને કે 3-4 ખૂન કરી નાખવા છે સુરેશ કહે। મેં તો આવા તોફાન કરવા માટે આપણે ભાગીદારી કરી નથી। મને કે દાદા આપણે તમે કંઈ બોલતા નહીં। મેં તો આવું ન કરાય, એટલે મેં કીધું પછી કે તમે 1% 3 લાખ રૂપિયા આપો, એટલે આપણે 3 કરોડ ભેગા કરવા છે। મેં તો આપણે ભરવાના તો 25 લાખ રૂપિયા છે, તો 3 કરોડ કોમ કરાવવા, એટલે તમારે કંઈ બોલવાનું નહીં। તમે તો મારે ભાગીદારમાં રહેવું નથી। મેન મારા વાઈફે સુરેશને મહેશને ના પાડી દીધી, હું ભાગમાંથી નીકળી ગયો। પછી અત્યારે શું થયું? હવે અત્યારે એ સુરેશ મને કહે નવીન દૂધવાળાના ભાગમાંથી મને ભાગ લખાવી દો। મેં તો હવે કે ભાગમાં જાઓ નહીં અને મને કોઈ દિવસ કહેતા નહીં, અને મને કે સાક્ષી પૂરો। મેં તમે ખૂન કરવાનું કરો, મારવાનું કરો,
એની લીઝ ઉપર તમે ઉતરવા નથી દેતા અને તમે બધા હોપારીવાળાને હોપો છો, ઝઘડો કરાવો છો, તો મારે આમાં કંઈ લેવા દેવા નથી. મારે કંઈ પડવું નથી ને મારે કંઈ સાક્ષી પૂરવી નથી. તો એમણે શું કર્યું તમે? પછી હું મુંબઈ હતો તો સુરેશે કોઈ અજાણ્યા માણસને ફોન કરાવ્યો. મને કે મારે મળવું છે. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી. એ કે આ 3 નંબરની લીઝનું શું છે? મેં તો હું કાંઈ જાણતો નથી ને કાંઈ. એટલે કે મેં તો ઓળખીતા માણસને લાવો તો વાત કરું. તો કે મારે કોઈને લાવવા નથી અને તમે મને વાત કરો. મેં તો કોઈના ભાગીદારની વાત મારે અજાણ્યા માણસને વાત કરાવી નહીં. મને કે મને સુરેશે હોપ્યું છે. નહીં તો સુરેશ તો ખોટો માણસ છે. બધાને બધવાના, ઝઘડો કરાવવાના, ખૂન કરવાના. એક ખૂનમાં એ સંડોવાયેલો છે, 1-2 ખૂન કરેલા છે. એટલે કે જે હોય તે. પછી મને કે હું સુરત આવું છું, અંકલેશ્વર આવી ગયો છું અને તમે બોમ્બે છો, 2 કલાકમાં લોકેશન લઈ લીધું છે. સુરેશ મારી હારે છે. પછી મહેશ ભાગીદાર છે, મહેશ શંકર કરીને. તો એને મેં કીધું, ફોન કર્યો તો એણે મને એવો જવાબ આપ્યો કે હુતેલા નાગ છે એને જગાડતા નહીં, હુતેલા નાગને જગાડતા નહીં. પાછો ફરીથી 2 કલાક પછી ફોન મહેશનો આવ્યો કે મુંબઈ તમારી વાંહે આવવા નીકળી ગયા મારવા માટે. એટલે મુંબઈથી ભાગતો નહીં. પછી મારા ડ્રાઈવર છે એને સુરેશે ફોન કર્યા, શેઠ ક્યાં છે મારી એણે ઇન્કવાયરી કરી. આવું બધું કર્યું ને હેરાન કર્યા. અને મુંબઈથી હું આવવા નીકળ્યો જલ્દી ગાડી લઈને અને અહીંયા બીજા લોકોને વાત કરી અને સીધો વરાછા પોલીસ સ્ટેશને ગયો. ગાડી હોત તો એમને ઘેરે ગયો નથી. પછી ટીકે પટેલને કીધું કે આ ખૂની માણસો તો ખૂન કરી નાખશે. તો ટીકે પટેલ કે ક્યાં તમારું ખૂન કર્યું એમ કીધું. મને કે ક્યાં તમારું ખૂન કર્યું એમ કીધું. ટીકે પટેલ પીઆઈ વરાછા. એ કે ક્યાં તમારું ખૂન કર્યું? બધા ખૂની માણસો છે, ખૂનમાં સંડોવાયેલા છે, ના માથા ભારે છે અને મને ખૂન કરવાનું કહેતા હતા કે નવીનનું એનું 4 જણાનું ખૂન કરવું છે. એ કે ક્યાં તમારું ખૂન કર્યું? મને કે ઓળખો છો? નથી ઓળખતો એ માણસને. મને કે તો હું કેમ પકડવા જાઉં? પછી મેં ઇન્કવાયરી કરી, કીધું કે આ ક્યાંક કામરેજ હોટલમાં રોકાણા છે. એટલે કે હું થોડો ગોતવા જાઉં, તમે ગોતી આવો કે. આ ઉધડ જવાબ દીધો. પછી ત્યાંથી ગયા કે અરજી દઈ દો. અરજી નહીં, બધા મારી નાખે એવા માણસો છે. એટલે સાહેબ આનું કાંઈક ધરપકડ કરો, કાંઈ તપાસ કરો. મને કે હું તપાસ કરવા જાઉં કે? મેં તમે ન જાઓ પણ મેં કોઈક તમારા અધિકારી કોઈક માણસને મોકલો, મેં હારે જઈ. એ કાંઈ ન આવ્યા. અને આ તો ખાલી તમને રિક્વેસ્ટ કહેવાય. આ થોડા કે તમને મારી નાખ્યા છે કે? મેં મારી નાખ્યો તો હું થોડા અહીંયા આવું તો મરી ગયેલો ન હળગાવી ન દીધો હોય. એટલે પછી બીકના માર્યા ઘેરે ન ગયો. અને મારા ઘરને કીધું કે સુરેશનો ફોન આવ્યો હતો અને મારી નાખવાની, કે દાદાને મારી નાખવા છે, તમારે કોઈ ખાવાવાળું નથી. એટલે કે બધું પછી મારે મહેશને લઈ લેવું છે. આવી બધી વાત કરીને દાદાને સુરત સુધી પૂગવા નહીં દઉં. એમ કહીને મારા ઘરનાને ફોનમાં કીધેલું. બપોરે 12-1 વાગ્યે આવું મને ફોનમાં મારા ઘરનાએ જણાવ્યું હતું. પછી હું બહાર ઘેરે ન ગયો, બીકના માર્યા. પછી વળતેથી મહેશનો ફોન આવ્યો 29 તારીખે
કે તમે ફરિયાદ અરજી કરી છે? મેં તો હા. મને કે કોઈ ડોન છે નહીં અને કોઈ ગુંડો જન્મો નથી, સમજી લેજો કાકા. મગજમારી કરતો તો એ. પછી સાંજે 7 વાગે હું અને મારા જમાઈ કાપોદરા પેટ્રોલ પુરાવા જતા હતા. એ મારી લોકો પાછળ પીડાઈ છે, મને ખબર નહોતી. કાપોદરા પોલીસ સ્ટેશને ગાડીને ઊભી રાખી, પોલીસ સ્ટેશને આપણે પેટ્રોલ પંપે, ત્યાં મને આતરી લીધો અને સુરત કે 2-3 નંબરની લીધની 80% ભાગીદારી લખાવી દેજો, નકર ઉડાડી દે, વાર નહીં લાગે. આવું બધું કહેતો હતો. હું તો ગાડીમાં બેઠો હતો અને જોજો મેં મર્ડર કરેલા છે, વાર નહીં લાગે. અને એની અરે 2 જાડા માણસો હતા, 2 જાડા ઊંચા માણસો હતા. કંઈને વીઈ ગયો. ત્યારબાદ મેં 3 તારીખે કાપોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. આ રીતનું છે. પછી હું તો ટેન્શનમાં હતો, મગજ મારું ખાલી થઈ ગયું. ચક્કર આવ્યા, એકવાર હું પડી ગયો, અંધાર આવી ગયા, આવું બધું થયું. એટલે લથડવા મળ્યો. પછી મને અહીં દાખલ કર્યો અને મને 2 નળી બ્લોક થઈ ગઈ છે. એન્જિયોગ્રાફી કરાવ્યું છે, હાર્ટની 2 નળી બ્લોક થઈ ગઈ છે. એ દવા લઉં છું, ડાયાબિટીસની લઉં છું. આ દવાઓ બધી મારે ચાલુ છે. આ લોકોને કાયદેસર ફરિયાદ લઈ અને આને શિક્ષા પૂરેપૂરી મળવી જોઈએ. આ લોકોને ઘણાને હેરાન કર્યા છે એવું સાંભળ્યું છે. અને મને પણ હેરાન ન કરે ને બીજા કોઈને પણ હેરાન ન કરે અને પૂરેપૂરી શિક્ષા મળવી જોઈએ એવી મારી વિનંતી છે.